સોમા તળાવ વિસ્તારમાં ડમ્પર ફરી વળતા યુવકનું મોત. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલી SS20 શાળા પાસે ગત રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં મૃતક વડોદરા ટ્રાફિક પોલીસમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ડમ્પર ચાલકે 30 ફૂટ જેટલી બાઇક ધસડી હતી. શહેરમાં બેફામ સાંઢ જેવા માતેલ સાંઢ જેવા ડમ્પરો ચાલકને ક્યારે પોલીસ દ્વારા લગામ લગાવાશે? કપુરાઈ પોલીસ મથકમાં ખુલજીભાઈ ગજુભાઈ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના સંતાનમાં નિખિલ અને જયંત બે પુત્રો છે. ગત રાત્રે 9 વાગે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા. બાદમાં પરિજનોના ત્યાં મરણ પ્રસંગ હોવાના કારણે તેઓ ત્યાં ગયા હતા. દરમિયાન તેમના પત્નીના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે પુત્ર જયંતનો SS20 સ્કૂલની પાસે અકસ્માત થયો છે. બાદમાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડીને પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો ટોળું એકત્રિત થઈ ગયું હતું અને તેમનો પુત્ર જયંત રસ્તા પર ઊંધા મોઢે પડ્યો હતો. તેના શરીરનો કેટલોક ભાગ ફાટીને બહાર નીકળ્યો હતો, જેની પાસે એક ડમ્પર ઊભું હતું. ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું. સ્થાનિક પાસેથી તેમણે જાણ્યું કે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાઈ ગયું હતું. ચાલકે ડમ્પર ઊભું રાખ્યું નહોતું અને બાઇકને 30 ફૂટ દૂર ખસેડી ગયો હતો. ડમ્પર ચાલક દારૂ પીધેલો હતો. આ ઘટનામાં કાર્તિક મહેન્દ્રભાઈ શર્માને પણ ઈજાઓ પહોંચી હતી. બાદમાં તેમના પુત્રને SSC હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.